ચાલો નમસ્કાર મિત્રો, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। જેમ મિત્રો તમે થંબનેલમાં જોયું એમ આજે આપણે જોઈશું જે આ ફોરેસ્ટરની જે વનપાલની ભરતી આવે છે એમના માટે કઈ બુક વાંચવી, કયા કયા ટોપિક છે એ તૈયાર કરવા, આજે ઘણી બધી આપણે વાત કરવી છે મિત્રો। ખાસ વિડિયો જે છે આ વિડિયો તમારા માટે અગત્યનો રહેશે। આખો લેક્ચર વ્યવસ્થિત જોજો અને જેટલું અહીંયા કહું છું એટલું તમારે ફોલો કરવાનું, એટલે ક્યાંય પાછા પડશો નહીં, બરાબર। જેમ તમે થંબનેલમાં જોયું એમ સૌથી પહેલા વાત આપણે કરીશું કઈ બુકો વાંચવી। પહેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે કઈ બુકો વાંચવી, બરાબર। સૌથી પહેલા મિત્રો એમ કહું કે વનપાલ છે, વનપાલ, આ વનપાલ જે છે એની નોટિફિકેશન, વનપાલની નોટિફિકેશન બસ તમને ટૂંક જ સમયની અંદર જોવા મળશે। અને તમે કહેશો કે સાહેબ આટલી ઝડપથી? હા, આટલી ઝડપથી વનપાલની નોટિફિકેશન આવશે। હવે સહેજે સમય નહીં બગાડતા અને સમાચાર સાંભળ્યા ત્યાં સુધી આવું છે, આ નોટિફિકેશન આવશે પછી 15 થી 20 દિવસ તમારે શું હશે તો ફોર્મ ભરવા માટેનો હશે, ફોર્મ ભરવાનું, બરાબર। અને પછી આનાથી 1 થી 1.5 મહિનામાં, 1 થી 1.5 મહિનાની અંદર તમારી શું હશે પરીક્ષા, જે તમારી લેખિત પરીક્ષા આવશે, OMR સીટ પદ્ધતિથી લેવાશે, એ ટૂંક જ સમયની અંદર લઈ લેશે। એટલે આમ બહુ સમય નથી, જો નોટિફિકેશન ટૂંક સમયમાં આવી જશે, તમને જોવા મળશે ટૂંક જ સમયમાં નોટિફિકેશન, પછી 10-20 દિવસ ફોર્મ ભરવા માટે, પછી 1 થી 1.5 મહિનો, વધીને 2 મહિનાની અંદર, વધીને કેટલા થશે 2 મહિના, વધીને 2 મહિના, એટલે એટલાની અંદર અત્યારે મળતા સમાચાર મુજબ તમારી લેખિત પરીક્ષા લેવાની તૈયારી છે। કેટલી ભરતી આવવાની છે? 200 પ્લસ જગ્યાઓ છે, 200 પ્લસ જગ્યાઓ છે, તો એના માટે ખૂબ સારી કહેવાય વનપાલ માટે, બરાબર। અને આ મિત્રો જે છે એને જે રાહ જોશે હવે જે વિદ્યાર્થીઓ, એ રહી જશે, સમજ્યા। બુકો જોઈએ આપણે, કઈ બુકો વાંચવી, કઈ રીતે તૈયારી કરવી, બરાબર। જો સૌથી પહેલા તો વન્યજીવ પ્રશ્ન મંચ, બધાનું ફેવરિટ, બધા વિદ્યાર્થીનું ગોખી જ નાખજો, આખું વન્યજીવ પ્રશ્ન મંચ, ગમે એ પ્રશ્ન પૂછાય મોઢે જ હોવો જોઈએ, એમાંથી પ્રશ્ન પૂછાય જ છે। ત્યારબાદ વન ઔષધિ, આ બધી ફોરેસ્ટની બુકો છે, આ બધી ફોરેસ્ટની સ્પેશિયલ ડિપાર્ટમેન્ટની બુકો છે। વન ઔષધિની માર્ગદર્શિકા, કયું છે? વન ઔષધિની માર્ગદર્શિકા, વન ઔષધિઓ જે છે એ પણ પતલી એવી બુક છે, બરાબર। આ જે બુક છે જુઓ, એમ તો ફોટા તમને બતાવતો જાઉં છું, જો આ વન્યજીવ પ્રશ્નમાં છે, બરાબર, બધાનું ફેવરિટ। પછી આ વન ઔષધિની માર્ગદર્શિકા કમ્પ્લીટ કરી જ દેવાની, બરોબર। પછી વન ચેતના બુક, જો આ વન ચેતના, વન વિભાગ ફોરેસ્ટની જ છે, બરાબર, વન વિભાગની જ છે આ વન ચેતના બુક। એ સિવાય ભૌતિક ભૂગોળ, ભૂગોળ માટે ખાસ આમાંથી જ પ્રશ્નો હશે, ભૌતિક ભૂગોળમાંથી જ ખાસ આમાંથી જ પ્રશ્ન હશે। હવે તમારે આટલું થઈ ગયું, હવે રહ્યું કયું? એક સરસ મજાનું પર્યાવરણ લઈ લેવાનું, તમને જે કાઈ મજા આવે એમનું સરસ મજાનું એક પર્યાવરણ લઈ લેવાનું, બરાબર। પછી એક ઇતિહાસની સરસ મજાની બુક લઈ લેવાની। આ ઇતિહાસની અંદર ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, એ બધું આવી જવું જોઈએ, એક સરસ મજાની મસ્ત મજાની બુક લઈ લેવાની, બરાબર। પછી એક તમારે જોઈશે, શું જોઈશે તો કે એક જોઈશે તમારે બંધારણ, સરસ મજાની એક બંધારણની બુક લઈ લેવાની, તમને જે મજા આવે એ બંધારણની બુક લઈ લેવાની। જેટલું અહીંયા કહું છું એટલું ખાસ તમે સહેજ નોટ કરજો, બરાબર। આ બંધારણની બુક, પછી તમારે એક જોઈશે, એક કઈ જોશે? ઇતિહાસ આવી ગયો, પર્યાવરણ બંધારણ, બરાબર। અને
કરંટ, આ કરંટ આની સ્પેશિયલ બુક લ્યો નહીં તો ચાલે. કરંટ નું શું કરવાનું તો કે ભાઈ તમારે દરરોજ ખાસ કરીને જે પર્યાવરણીય જે બુક આવે છે, કરંટ અફેર્સ આવે છે, એ પર્યાવરણીય કરંટ અફેર્સ તમારે કરંટ અફેર્સ તમે જોતા હોય એટલે અલગ તારવતું જવાનું. પર્યાવરણીય કરંટ અફેર્સ આમાંથી ખૂબ એટલે ખૂબ પૂછાતો હોય છે. બરાબર, તો આજે કઈ છે, બરાબર, આજે કઈ બુકો છે, આટલી બુકો તમારે વસાઈ લેવાની. પછી એક ગણિત અને રીઝનિંગ, ગુજરાતી વ્યાકરણ. શું છે? ગુજરાતી વ્યાકરણ. આટલું તમારે ગમે ત્યાંથી મેળવવાનું રહેશે અને આટલું તમને જે કાંઈ સારું ગમે ત્યાંથી, જો આ બુકો તો લઈ જ લેજો. વન્યજીવ પ્રશ્નમંચ, વન ઔષધિ એટલે ઔષધીય વનસ્પતિઓ, વન ચેતના અને ભૌતિક ભૂગોળ. આટલું કરો એટલે એમાંથી તો હું એમ કહું કે 50-60% તમારે આમાંથી કવર થઈ ગયું. હવે તમારે કેટલું રહ્યું તો કે 50% અથવા 40% જેવું રહ્યું. તો 50 થી 40% એટલે તમારે અહીંથી કવર થશે. આ જે છે એ તમારે 25% અહીંયા થઈ ગયું, બંને થઈ. ગણિત અને ગુજરાતી થઈને 25% થઈ ગયું. આમાં તમારે કેટલું રહ્યું તો કે માત્ર ને માત્ર 15% જેવું રહ્યું અથવા 25% જેવું રહ્યું. તો એ આ બધું હશે. તમને જે કાંઈ એકેડેમીની ગમે એ બુક તમે વસાઈ શકો છો, પણ મારું એક જ વસ્તુ કહેવાનું છે, તૈયારી અત્યારથી કરજો. આપણી આગળ હાલ અત્યારે બુક કોઈ અવેલેબલ નથી, પણ આપણે તમને એક આ પર્યાવરણ છે, પછી વન્યજીવના બધા પ્રશ્નો, વન ઔષધિ અને વન ચેતનાના અમુક પ્રશ્નો, આમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે કે જે અગાઉ પૂછાયેલા છે ને પૂછાવાની સંભાવના આવે છે, એવા પ્રશ્નોની આપણે તમને બુક એક સ્પેશિયલી જો ટાઈમ મળશે તો બનાવી દેવાના છીએ. બરાબર, અને એની અંદર જે એમ કહેવાય કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે બધા સાંકળી લેશું. તો આજે છે એ આ રીતની તૈયારી. પછી એક આપણે ટેસ્ટ નું આયોજન કરીએ છીએ. શેનું? ટેસ્ટ. બુક નું આયોજન આપણીથી થશે. આ બુક, તો બુક જે છે એ બુક નું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ. થાશે તો કરી નાખશું, અને ટેસ્ટ નું આયોજન તો કરશું જ. આપણે જ્યારે વન રક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ ની જ્યારે હતી ભરતી 2023-24 ની જે ભરતી હતી, આની અંદર એક વર્ષ સુધી દર અઠવાડિયે વીકલી ટેસ્ટ આપણે ફ્રીમાં આપેલી. બરાબર, પણ આ વખતે આપણે આજે વનપાલની ટેસ્ટનું આયોજન કરશું. વનપાલની ટેસ્ટનું એ ફ્રી નહીં હોય. બરાબર, એ ફ્રી નહીં હોય, પણ જે આપણા ફોરેસ્ટના વિદ્યાર્થીઓ છે એમને ખ્યાલ જ છે, આપણી ફી પણ કોઈ બીજા જેવી નથી હોતી. આ ટેસ્ટ માટે તમારે જે કાંઈ 2000 છે અથવા તો 1500 રૂપિયા જેવું છે, આ 1500 આવી જે કાંઈ તમારે ફી દેવી પડતી હોય છે એવી ફી નહીં હોય. અને અહીંયા બીજું કે જો તમે બીજી ઘણી બધી એપ્લિકેશનો લેશો આ તે, એની અંદર તમારે ગયા વખતે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવ્યા હતા, મેસેજ આવ્યા હતા કે સાહેબ તમે એટલું બધું ધ્યાન આપો છો, અમે ટેસ્ટ ખરીદી છે, એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનની અંદર અમે આ ઘણા બધા આવા કોર્સ ખરીદેલા છે, તો અમને હવે કોઈ જવાબ આપતું નથી. બરાબર, તો આવું અહીંયા આપણે નથી કરતા ભાઈ. અહીંયા જે કાંઈ તમને જે હેલ્પ છે એ ઓપન હેલ્પ હશે. કેવી હશે? ઓપન હેલ્પ હશે. જે તમને કહેવામાં આવે છે એ કરવામાં અહીંયા આવશે. તો આવી આપણે ટેસ્ટ નું આયોજન કરીએ છીએ. બરાબર, જરૂર મુજબ હશે ટેસ્ટ. સમય આજે કઈ તમારું નોટિફિકેશન આવી જાય એટલે શરૂ કરશું. બરાબર, તો શરૂઆત આપણે પછી ખ્યાલ આવશે કે તમને કેટલો સમય આપ્યો છે. તો 20 થી 30 જેવી ટેસ્ટ આપણે રાખશું અને 15 દિવસે કદાચ રાખીશું. એ સમય તમને હું પછી જણાવીશ. બરાબર, 20 થી 30 જેવી ટેસ્ટ રાખીશું અને માત્ર 51 અથવા તો 101 રૂપિયો આટલો સામાન્ય મામૂલી ટેસ્ટ માટે આપણી પ્રાઇઝ હશે. કોઈ એવી લાંબી પ્રાઇઝ નહીં હોય અને આપણને અહીંયા તમને હેલ્પલાઇન નંબર પર જવાબ નહીં મળે એવું પણ બનશે નહીં.
આપણો હેલ્પલાઇન નંબર છે 9737911890. બરાબર. આ હેલ્પલાઇન નંબર પર આ તો ઠીક છે આપણે ટેસ્ટ નું આયોજન કરીએ છીએ, પણ કાંઈ પણ આપણે આયોજન ના કર્યું હોય, કાંઈ પણ આયોજન ન કર્યું હોય તો પણ આ હેલ્પલાઇન નંબર પર આપણે જવાબ દઈએ છીએ. કોઈ પણ ભરતી હોય, ફોરેસ્ટની હોય કે પોલીસની હોય કે તલાટીની હોય, કોઈ પણ હોય, આપણે એમને જવાબ દીધા છે. બરાબર. અને આ જે પર્યાવરણીય કરંટ અફેર્સ આવશે એની પણ આપણે તમને સ્પેશિયલ પીડીએફ બનાવીને આપશું. એટલે ચાલો આ પર્યાવરણીય કરંટ અફેર છે એ પણ તમને એમાં મળી જશે, એમાં સંકળાઈ જશે. બરાબર. તો આ રીતેનું કંઈક આપણું આયોજન છે. ખાસ કરીને તો એક જ વસ્તુ કહેવાનું કે જેટલી અહીંયા બુકો કીધી અત્યારથી વસાઈ લેજો. જે ફોરેસ્ટ ગાર્ડની જેમને તૈયારી કરી એમને તો આ બધું કમ્પ્લીટ જ હશે, એમને તો અહીંયા કંઈ કહેવાનું રહેશે નહીં, એમને તો બધું કમ્પ્લીટ જ હશે. પણ એમ છતાં કમ્પ્લીટ હજી ભૂલાઈ ગયું હોય તો તાજું કરી લેજો અને મંડી પડજો. મેં કીધું એમ બહુ વાર લાગશે નહીં. તો બસ મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ કઈ આજે કેવું નથી. આગલા વ્યવસ્થિત લેક્ચર સાથે મળીશું. એની અંદર આપણે તમને જો બુકનું આયોજન કરશું, ટેસ્ટનું આયોજન કરશું, પર્યાવરણીય કરંટ અફેર્સનું આયોજન કરશું, તો સંપૂર્ણ તમને માહિતી આપણે એની અંદર આપી દેશું. આજે અહીંયા રાખીએ છીએ મિત્રો. આગલા લેક્ચર સાથે હવે મળીશું.